નડિયાદ મરીડા રોડનું રીસર્ફેસિંગ. આ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ હાજરી આપી સમાજના અગ્રણીઓ તેમજ મુસ્લિમ ભાઈઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્ટેજ પરથી ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને પારદર્શિતા અને ગુણવત્તા અંગે સખત સૂચનાઓ આપી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 3.2 કિલોમીટરના આ માર્ગ માટે ₹2.36 કરોડનો ખર્ચ થવાનો છે. તેથી રોડ મજબૂત અને ટકાઉ બને તે ખૂબ જ જરૂરી છે. તેમણે કોન્ટ્રાક્ટરને 3 વર્ષની વોરંટી પિરિયડમાં રસ્તામાં કોઈ પણ પ્રકારના તૂટફૂટ કે ખામી ઊભી થાય તો તેની જવાબદારી સ્વીકારીને તરત મરામત કરવાની સૂચના આપી. તેમજ આ માર્ગ અને મકાન વિભાગના એસઓને રોડ કામનું નિયમિત નિરીક્ષણ કરી ગુણવત્તા જળવાઈ રહે તેની દેખરેખ કરવા કહેવામાં આવ્યું હતું. નડિયાદના નાગરિકો માટે આ રોડની નવી રચના માટે રાહતરૂપ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આશિષ મહેતા, નડિયાદ. મરીડા ગામ જવાના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડ 3 વર્ષ પહેલા બન્યો હતો, પણ આ રોડ ઉપર ચોમાસા દરમિયાન 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને એના કારણે રોડ તૂટી જાય છે. બીજું, આ રોડ ઉપર ડ્રેનેજ લાઈન પણ હતી નહીં, એટલે આજુબાજુની સોસાયટીઓ વાળાને પહેલી ડ્રેનેજ લાઈન નાખી આપી છે અને એમાં ડ્રેનેજના કનેક્શન થઈ જાય. પછી આ જે આખો રોડ છે એ લગભગ 7.7 મીટર જેટલો પહોળો અને લગભગ 1600 એમ કરીને 1800 એમ કરીને 3600 મીટર જેટલો ટોટલ રસ્તો છે. એમાં 1800 મીટરનો જે રસ્તો છે એ સીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ભાગ પાણીમાં રહે છે એ ભાગ પર સીસી કરવાનો છે અને બાકીનો ભાગ છે એ ડામરની કાર્પેટ કરવાના છે. તો આખો રસ્તો લગભગ 2.5 કરોડના ખર્ચે બનવા જઈ. એટલે અહીંયા મેં કોન્ટ્રાક્ટરને સૂચનાઓ આપી છે, એસઓને સૂચનાઓ આપી છે કે આ રોડ એકદમ ક્વોલિટી વાળો વ્યવસ્થિત બને અને આનું પૂરતું ધ્યાન રાખી અને કામ થાય. વખતો વખત એસો એના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરીને ક્વોલિટી જળવાઈ છે કે નહીં એનું પણ ધ્યાન રાખે એ પ્રકારની સૂચનાઓ આપી છે. અને આખો રોડ વ્યવસ્થિત રીતે બને એના માટે આજુબાજુ કોઈ દબાણ હોય તો દબાણ હટાવી દેવા, અથવા તો જેને ડ્રેનેજમાં કનેક્શન જોડવાનું હોય, પાણીની લાઈન કોઈને એ કરવાની હોય કે ગેસની લાઈન લેવાની બાકી હોય કે જોડવાની હોય, તો આ તમામ કામ થઈ જાય ત્યાર પછી આ રોડનું કામ શરૂ કરવું એવી સૂચનાઓ આપી. અહીંના તમામ રહીશોને કહ્યું છે કે તમે નીચે સુધી પ્રચાર કરી અને બધાને કહેજો કે પાણીની, ગેસની, ડ્રેનેજની એક પણ લાઈન લેવાની રહી ના જાય, કારણ કે આ રોડ બન્યા પછી આ રોડ તોડવામાં આવશે નહીં. આ પસ્તાભેર બધું કહ્યું છે. અહીંના સૌ કાઉન્સિલરો, કાર્યકર મિત્રો ખૂબ રજૂઆતો હતી. મુસ્લિમ વિસ્તાર છે, 5, 6 અને 7 નંબરના વોર્ડ. આ વોર્ડની અંદર આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી કરવામાં આવી છે. એના બધા મુખ્ય રસ્તાઓ પણ કરવામાં આવ્યા છે. 4, 5, 6 અને 7ની અંદર અહીંયા અર્બન સેન્ટર પણ ખુલી ગયું છે, એટલે મેડિકલની સુવિધાઓ પણ આ લોકોને પ્રાપ્ત થતી થઈ ગઈ છે. એ સિવાય અનેક કામો આ વિસ્તારના મંજૂર કરવામાં આવ્યા છે અને એના પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરી અને કામો શરૂ કરવાના છે. ને એમાં સીસી રોડ પણ છે અને સોસાયટીઓના રસ્તાઓ પણ છે. તો આ બધા જ કામો આ વિસ્તારની અંદર થવાના છે અને આ લોકો માટે ખૂબ આનંદની વાત છે. અને આટલી મોટી સંખ્યામાં અહીંયા આ બધા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો આભાર.